આપણે સૌએ કૃષ્ણ અને એમની માખણ ચોરીની વાર્તાઓ તો સાંભળી જ છે ખરું ને? પણ આ વાર્તા ખાલી બાળકો માટેની નથી. એમાં તો ખૂબ ઊંડા પાઠ છુપાયેલા છે. તો ચાલો આજે સાથે મળીને એ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. હવે વિચારવા જેવી વાત છે કે એક નાના બાળકની માખણ ચોરવાની સાવ સામાન્ય લાગતી વાતમાં કોઈ દૈવી રહસ્ય કેવી રીતે હોઈ શકે? પણ આ વાર્તા આપણને બતાવે છે કે હા, બિલકુલ હોઈ શકે છે. તો વાર્તાની શરૂઆત કરીએ ગોકુળથી અને જોઈએ કૃષ્ણની એ મજાની શરારતો. વાર્તા આપણને લઈ જાય છે ઘણા સમય પહેલાં મથુરા પાસે આવેલા એક ખૂબ જ સુંદર ગામમાં. ગોકુળ એક એવી જગ્યા જ્યાં બધે જ સાદગી અને નિર્દોષતા હતી. અને આ જ ગોકુળમાં કૃષ્ણનું બાળપણ વીત્યું હતું. અને આખી વાર્તાનું કેન્દ્ર શું છે? માખણ. પણ આ કોઈ સામાન્ય માખણ નથી હો. આ તો ગોકુળમાં ઘરે બનાવેલું એકદમ શુદ્ધ સફેદ માખણ હતું. કૃષ્ણને તો એનાથી વધારે વહાલું કશું જ નહોતું. જો આધ્યાત્મિક રીતે જોઈએ ને તો આ માખણ ભક્તોના શુદ્ધ નિર્મળ હૃદય જેવું છે. બાળકૃષ્ણ હતા તો તોફાની, પણ દિલના એકદમ સાફ. એમની બધી શરારતોમાં એક નિર્દોષ આનંદ છલકતો. અને એમની સૌથી મોટી નબળાઈ? બસ પેલું માખણ. આ જ માખણનો પ્રેમ આખી વાર્તાને આગળ લઈ જાય છે. કહેવાય છે કે જેમ એ માખણ છોડતા એમ જ એ ભક્તોના દિલ પણ છોરી લેતા. હવે એક તરફ કૃષ્ણની શરારતો વધી રહી હતી અને બીજી તરફ ગોપીઓની ફરિયાદો. તો ચાલો જોઈએ કે આ બંને વચ્ચે શું થાય છે. રોજનું હતું. ગોકુળની ગોપીઓ યશોદા માતા પાસે પહોંચી જતી ફરિયાદ લઈને, અને એમના અવાજમાં ગુસ્સો ઓછો ને પ્રેમ વધારે હતો. કહેતી, અરે યશોદા, તારો કાનડો તો બહુ જ નટકટ છે. અમારા ઘરમાં ઘૂસીને બધું માખણ ચોરી જાય છે. આના પરથી ખબર પડે છે કે કૃષ્ણની લીલાઓ આખા ગામના જીવનનો એક હિસ્સો બની ગઈ હતી. હવે આટલી બધી ફરિયાદો સાંભળ્યા પછી પણ યશોદા માતા ગુસ્સે ન થયા. એમણે તો પ્રેમથી હસીને કાનુડાને પૂછ્યું, મારા કાનુડા, તું માખણ કેમ ચોરે છે? આ જ તો છે મા દીકરાનો પ્રેમ ભર્યો સંબંધ. અને કૃષ્ણનો જવાબ તો સાંભળો, કેટલો ભોળો અને નિર્દોષ. કહે છે, માં, મને તો બધાના ઘરનું માખણ બહુ ભાવે છે. અને હું એકલો નથી ખાતો, હું તો બધાની સાથે વહેંચીને ખાઉં છું. જુઓ, કૃષ્ણ માટે આ ચોરી નહોતી, પણ સાથે મળીને વહેંચવાનો, પ્રેમ વહેંચવાનો એક આનંદ હતો. અને હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં એક સામાન્ય લાગતી ઘટના એક મોટા દૈવી રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. પછી એક દિવસ એવો આવ્યો કે યશોદા માતાની ધીરજ ખૂટી ગઈ. એમણે કૃષ્ણને માખણ ખાતા રંગે હાથ પકડી જ લીધા. બસ આ એ જ ક્ષણ હતી જ્યારે એમની શરારત હદ વટાવી ગઈ. અને યશોદાએ નક્કી કર્યું કે હવે તો કાનુડાને પાઠ ભણાવવો જ પડશે. અને પછી જે થયું એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. યશોદાએ ગુસ્સામાં આવીને કૃષ્ણને એક ભારે લાકડાની ઓખલી એટલે કે સાંબેલા સાથે બાંધી દીધા. પણ કૃષ્ણ તો દૈવી બાળક, એ તો એ ભારે સાંબેલાને પણ રમકડાની જેમ ખેંચી ગયા અને સીધા બે મોટા ઝાડની વચ્ચેથી નીકળ્યા. જેવું એમણે ખેંચ્યું, બંને ઝાડ મૂળમાંથી ઉખડીને પડી ગયા અને એમાંથી બે દિવ્ય આત્માઓ મુક્ત થઈ. હવે કહો, આવું કોઈ સામાન્ય બાળક કરી શકે? આ દ્રશ્ય જોઈને તો યશોદા માતા સ્તબ્ધ જ થઈ ગયા. એમની આંખો સામે જે બન્યું એના પર વિશ્વાસ જ નહોતો થતો. ત્યારે એમને સમજાયું કે એમનો લાડકો કાનુડો કોઈ સામાન્ય બાળક નથી, પણ સાક્ષાત પરમાત્માનો અંશ છે. તો આ સુંદર કથામાંથી આપણને શું શીખવા મળે છે? ચાલો એના ગહન બોધને, એ સાર્વત્રિક સત્યોને સમજીએ. જુઓ, આ નાનકડી વાર્તા આપણને 3 ખૂબ મોટા પાઠ શીખવે છે. પહેલો, વહેંચીને ખાવાનો પાઠ, કે આપણી પાસે જે પણ હોય તે બીજાઓ સાથે જરૂર વહેંચવું જોઈએ. બીજો, પ્રેમ અને સત્યની શક્તિનો. યશોદાનો વાત્સલ્ય પ્રેમ અને કૃષ્ણની નિર્દોષ સચ્ચાઈ, એ જ સૌથી મોટી તાકાત છે. અને ત્રીજો અને સૌથી મહત્વનો બોધ, કે ઈશ્વર હંમેશા કોઈ ગંભીર કે જટિલ રૂપમાં જ નથી આવતા. ક્યારેક એ આપણી વચ્ચે જ એક સરળ, તોફાની અને આનંદી બાળકના રૂપમાં પણ આવી શકે છે. અને અંતે આ વાર્તા આપણા મનમાં એક સવાલ મૂકી જાય છે. શું જીવનના મોટામાં મોટા સત્યો આવી સાવ સાદી અને સરળ લાગતી વાર્તાઓમાં જ નથી છુપાયેલા હોતા? વિચારવા જેવું છે ખરું ને?